હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.26. જો ડાયહાઇડ્રોજન વાયુના 10 કદ ડાયઓક્સિજન વાયુના 5 કદ સાથે પ્રક્રિયા કરે છે તો પાણીની બાષ્પનું કેટલું કદ ઉત્પન્ન થશે? તો સૌથી પહેલાં આપણે પ્રક્રિયા લખી દઈએ કે H2 પ્રક્રિયા કરે છે O2 સાથે અને આપે છે નિપજમાં H2O. ઓકે, હવે આ પ્રક્રિયાને સંતુલિત કરીએ એટલે કે જેટલા પરમાણુ પ્રક્રિયકમાં છે શું એટલા જ પરમાણુ નિપજમાં છે એ ચેક કરીએ. તો અહીં 2H2 મતલબ 2H અને અહીંયા પણ 2H. ઓકે, ઓક્સિજન અહીંયા 2 છે પણ અહીંયા તો એક જ છે તો આગળ લગાવી દો 2. હવે દેખો 2 ઓક્સિજન પણ આ 2 આખા H2O માટે છે, મતલબ કે હવે હાઇડ્રોજન નિપજમાં ચેક કરીએ તો અહીંયા 4 છે પણ અહીંયા કેટલા છે 2, તો અહીંયા 2 લગાવી દઈએ. હવે ફરીથી એકવાર ચેક કરી દઈએ. હાઇડ્રોજન 4, ઓક્સિજન 2. ઓકે, હવે શું કહ્યું છે કે 10 કદ છે ડાયહાઇડ્રોજનના અને 5 કદ છે ડાયઓક્સિજનના. 10 કદ આના અને 5 કદ ઓક્સિજનના. તો પ્રક્રિયા પરથી આપણને શું ખબર પડે છે કે અહીં 2 છે, 2 કદ હાઇડ્રોજન, 1 કદ ઓક્સિજન અને 2 કદ H2O, મતલબ 2 થી 2 મળે છે તો અહીં 10 થી કેટલા મળશે? 10 કદ. અથવા ઓક્સિજનને ધ્યાનમાં લઈએ તો 1 થી 2 મળે છે મતલબ ડબલ, તો 5 થી શું મળશે? 10 મતલબ ડબલ. તો મતલબ રાઈટ આન્સર છે 10 કદ. આપણને 10 કદ H2O મળશે. ઓકે, થેન્ક યુ.